ઇન્વેસ્ટર જ્યારે આપણે લાવતા હોઈએ ત્યારે ઇન્વેસ્ટર ઓબ્વિયસલી આપણો ધંધો મોટો કરવા તો નથી જ આવતા. હા એના પૈસા 5x 10x 30x હા કરવા હા માટે જ આવે છે, હા રાઈટ? એટલે hello my audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. જો કોઈ પણ વ્યક્તિ આમાં એઝ અ ઇન્વેસ્ટર કોઈ વ્યક્તિને એડ કરે છે તો એમને એક્ઝિટના રસ્તા પણ દેવા જોઈએ. હા શાર્ક ટેન્ક ઇન્ડિયાના એક એમ જ કોઈક આવેલું, એમને બહુ મસ્ત કીધેલું એક સેન્ટેન્સ કે ભાઈ કોઈક શાર્કે એમને પૂછ્યું કે ભાઈ આપ હमें एग्जिट कैसे, लगभग पीयूष જ પૂછ્યું હા કે આપ हमें एग्जिट कैसे હા देंगे, कि હા मैं एग्जिट के बारे में सोचा ही नहीं है. હા મેં આઈ થિંક જોયેલું છે ડેફિનેટલી કે કોઈ પૂછ્યું હતું કે મારે એક્ઝિટ લેવું હા કા પછી नमिता मैडम जैसे ये हाँ ऑलमोस्ट कह से कि आप मुझे एग्जिट कैसे हाँ दोगे, हम लोगों को इन्वेस्टर को एग्जिट कैसे दोगे, हम्म, પૂછતે ही रहते हैं. मतलब પૂછા જ કરે છે મતલબમાં કે આ એક્ઝિટ કેવી રીતે મળે એમ કે હા એટલે એક્ઝિટ નું એ મતલબ વિચારવું જરૂરી છે. એ લોકો એક્ઝિટ તો ડેફિનેટલી લેવાના જ હોય. સેકન્ડ રાઉન્ડ રાઈઝ કરે ને ત્યારે જ એ લોકો જો એને ઇન્ટરેસ્ટ હોય તો એક્ઝિટ લે. આઈ થિંક કુણાલ બાલ હા ઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં માને છે, તો એ 10 વર્ષ 10-15 વર્ષ તો એ વિચારશે ને એક્ઝિટ માટે, એ કંપની મોટી કરવાનું જ વિચારશે. ડેફિનેટલી. હમ અને જેટલા લોકોને નથી ખબર કે ભાઈ ઇન્વેસ્ટરને એક્ઝિટ કઈ રીતે, ભાઈ હું જસ્ટ ખાલી બ્રીફ આપું. હા હા એ 100% એ રીતે જ એક્ઝિટ મળે એવું નથી. જસ્ટ ખાલી હિન્ટ આપીએ છીએ કે સપોઝ કે એક ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ લીધું, 5% ઇક્વિટી ઉપર કોઈક શાર્કે લીધું છે, હા બરાબર, અથવા તો કોઈ પણ XYZ વ્યક્તિએ. હવે તમે સેકન્ડ રાઉન્ડ જ્યારે આપણે લઈએ છીએ, સેકન્ડ રાઉન્ડ કરીએ છીએ ફંડ રેઝિંગ માટે, તો ત્યારે હવે 5%માં બીજા કોઈ વ્યક્તિને લઈએ છીએ ત્યારે એ 5% આપણે એના પૈસા દેવાના નથી. એ જે ફર્સ્ટ ટાઈમનો જે ઇન્વેસ્ટર છે એના 5% છે, ત્યારે આને એક્ઝિટ અપાય. હવે XYZ અમાઉન્ટની વેલ્યુએશન પ્લસ આવે એટલો શાર્કનો આની અંદર ફાયદો હોય. હા એટલે બિંગ એન ઇન્વેસ્ટર જે રોબર્ટ કિયોસાકી કહે કે ભાઈ તમે એમ્પ્લોય બનો, સેલ્ફ એમ્પ્લોય બનો, બિઝનેસ કરો કે પછી ઇન્વેસ્ટર બનો, સૌથી વધારે બેનિફિટ ઇન્વેસ્ટરને હોય છે. હા અગેન તમારા માઇન્ડસેટ ઉપર આપણે આવીએ, બરાબર. ઇન્વેસ્ટર મળી ગયા છે, નો ડાઉટ હેલ્પ પણ થઈ જશે. તમારો બિઝનેસ એનાથી પણ બહુ મોટો છે. હમણાં તે પ્રમાણે જે પ્રમાણે તમે મને કીધું કે ભાઈ 1-8 કરોડથી આપણા બિઝનેસમાં કઈ ફરક નથી પડતો. હા 17 કરોડનું ઓલરેડી તમે જે પ્રમાણે હા ટીવી શોની અંદર કીધું હા એ પ્રકારનું મતલબ સેલ્સનો તમારી હા પાસે છે જ. હા એમાં પણ હવે 35x હા આ જે કંઈ પણ બધું મેનેજ તમારે કરવાનું, બરાબર, તો આ બધી વસ્તુ થશે. 1000 કરોડની તમારે કંપની બનાવવી, આજે તમે કમિટ અથવા તો તમે જે સ્ટેટમેન્ટ આપ્યું, આ કઈ રીતે? કારણ કે ગુજરાતની અંદર ફંડ રેઝ કર્યા વગર આવડું સપનું જોવું હા એ ગુજરાતીઓ જોઈ શકે. હા શાર્ક ટેન્કમાં ગયા ત્યાં સુધી તો મતલબ આપણો વિચાર એવો જ હતો કે 500 કરોડની કંપની બનાવશું, 300-400 કરોડની. પણ ત્યાં ગયા પછી મતલબ આપણે ખરેખર રિયલાઇઝ થાય કે આપણે 1000 કરોડની આ કંપની આપણે 5000 કરોડની બનાવે છે ને તો બની પણ જાય. બની જશે. કેમ કે આપણે જે ઓર્ડર ફૂલફિલમેન્ટ કરીએ, ઓર્ડરનો જે રેશિયો અને જે માર્કેટમાં નીડ પ્રમાણે વસ્તુ બનાવશું ને તો ડેફિનેટલી લોકો પરચેસ કરશે. લોકોને વસ્તુ સારી જોઈએ છે અને યુનિક જોઈએ છે. જો ડેફિનેટલી. તમે પ્રોવાઈડ કરશો તો અને આપણી પાસે અત્યારે એક જ કેટેગરી છે, લેંગા ચોલી. કેમ કે એક જ કેટેગરીમાં ફોકસ કર્યું છે, એટલા માટે આપણે બીજી કેટેગરીમાં અત્યારે કામ નથી કરતા. પણ જેથી આપણે આમાં ગ્રોથ કરવો હશે, ધારો કે આમાં ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે આ કેટેગરીમાં આપણે 200 CR નું મતલબ સેલ કરશું, તો બીજી કેટેગરી એડ કરશો એટલે 100 CR નું રેવન્યુ જનરેટ કરવામાં ટાઈમ નહીં લાગે. ને 100 CR નું રેવન્યુ જનરેટ થાય તો એ કંપની 500 CR ની મતલબ તો બની જ જાય. બની જ જાય. બિંગ અ ફાઉન્ડર એન્ડ CEO ઓફ યોર કંપની BL ફેબ્રિક, બે વસ્તુ હોય. તમને એક તો ડિઝાઇન અને ક્રિએટિવિટી બાબતે પણ મજા આવે, અને એક બીજું હોય આ આંકડાકીય ગણતરી. કારણ કે હું તમને પહેલેથી નોટિસ કરું છું, તમે 15%, 85%, બરોબર, 65%, 35%, આ બધા આંકડાની જે ગેમ રમો છો, એન્જિનિયરિંગ અહીંયા કામ આવ્યું. હા એ જુગાડુ મતલબ બના દેતે હૈ. એ બધું કામમાં તો આવે જ છે મતલબમાં કે અને એના એ વિચાર્યા વગર તો તમે આગળ પણ નહીં જઈ શકો. આમાંથી તમને કસ્ટમરનો રિસ્પોન્સ મળે કે કસ્ટમર હવે આપણી પર ટ્રસ્ટ કરે છે. કે પહેલા તમને 15% પ્રીપેડ આપતા હતા તો મતલબ 15% લોકો વિશ્વાસ કરતા હતા કે અહીંયા પહેલા પૈસા આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હા. પણ હવે 35% કરે છે તો મતલબમાં સારું એવું છે. જે ઈ કોમર્સ કંપની એની કમ્પેર ઓલમોસ્ટ થઈ જાય છે, એમાં એટલો રેશિયો છે. ડેફિનેટલી. તો
એટલા માટે મતલબ ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો છે. સ્ટાર્ટિંગમાં ગયા પછી એ જ મોટો બેનિફિટ છે કે લોકોને ટ્રસ્ટ ઇઝીલી આવી જાય છે કે એકવાર પરચેસ કરીએ અહીંયાથી એમ. ડેફિનેટલી.